હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આપણે લાસ્ટ લેક્ચરમાં વર્ણાત્મક ઉદ્દીપન વિશે અભ્યાસ કરેલો છે. હવે આપણે ઉત્સેચકીય ઉદ્દીપન કઈ રીતે વર્ક કરે અને એ કઈ જગ્યાએ ઉપયોગી થાય એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. આ તમારો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાંથી તમને સીધા જ ગુજરાત બોર્ડમાં પ્રશ્ન આવી જતા હોય છે. ઉત્સેચકીય ઉદ્દીપન સમજાવો, ઉત્સેચકીય ઉદ્દીપન કઈ રીતે થાય છે સમજાવો. અમુક એક્ઝામ્પલ હોય છે, એમાંથી MCQ પણ તમને આવી શકે. તો ઉત્સેચકીય ઉદ્દીપન એટલે શું? તો ઘણી જગ્યાએ મંદ દ્રાવણમાં, કેમાં ખાસ યાદ રાખજો, મંદ દ્રાવણમાં, દ્રાવણ હંમેશા મંદ હોવા જોઈએ. મંદ દ્રાવણમાં જીવાણુઓ પ્રોટીનનો ઉપયોગ કરી શું બનાવે છે? તો બાયોપોલિમર બનાવે છે. જીવાણુઓ પ્રોટીનનો ઉપયોગ કરી શું બનાવે છે? બાયોપોલિમર. બાયોપોલિમર એટલે શું? તો વિશાળ. પહેલા તો પોલિમર એટલે શું? તો જ્યારે તમે કાર્બનિક ચેનને લાઇનમાં જોડતા જાઓ, એક કાર્બન આરે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એવી રીતે કાર્બનિક ચેનને લાઇનમાં જોડો અને અસંખ્ય લાંબી એવી ચેઇન બનાવો તો એ ચેનને આપણે પોલિમર કહી. બાયોપોલિમર એટલે શું? તમારી શરીરની અંદર જે પોલિમર છે તેને બાયોપોલિમર કહેવાય. તમારી શરીરની અંદર અથવા તો કોઈ જીવાણુઓ દ્વારા કે કોઈ સજીવો દ્વારા જે પોલિમર બન્યા છે કુદરતી રીતે બનતા પોલિમરને શું કહેવાય? બાયોપોલિમર કહેવાય. તો જે આ મંદ દ્રાવણમાં જીવાણુઓ પ્રોટીનનો ઉપયોગ કરી આ બાયોપોલિમર બનાવે છે, તો શું થાય છે આ બાયોપોલિમર? તો આ બાયોપોલિમર શું કરે છે? વિઘટન પામી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આ બાયોપોલિમર વિઘટન પામે એટલે એમાંથી અમુક પ્રકારના રસાયણો છૂટા પડે. એ અમુક પ્રકારના રસાયણો એને જ આપણે શું કહી છીએ? ઉત્સેચક. અને ઉત્સેચક શું કરે છે? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. કેટલો વધારે છે? તો 10⁸ થી. કેટલો વધારી શકે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ? 10⁸ થી 10⁻20 ગણો. વિચાર કરો, 10⁻20. એકની પાછળ કેટલા જીરો? 20 જીરો. એટલો બધો વેગ વધારી દે કોણ? ઉત્સેચક. અને ખાલી એની કેવી માત્રા જ હોય? તો એની સાવ ઓછી જ માત્રા હોય તો એ આટલો બધો વેગ વધારી શકે. આ બાયોપોલિમર છે તો પોલિમરના હંમેશા આણ્વીય દળ કેવા હોય? વધારે જ હોય. આપણા જે ઉત્સેચક બાયોપોલિમર છે તો એના આણ્વીય દળ કેટલા હશે? તો 15,000 ગ્રામ પર મોલ થી 1,00,000 ગ્રામ પર મોલ હોય. એના આણ્વીય દળ કેટલા હોય? 15,000 થી 1,00,000 ગ્રામ પર મોલ સુધીના હોય છે. વિચાર કરો, 15 થી 1,00,000 ગ્રામ પર મોલ સુધીના હોય. બહુ ઓછી માત્રામાં. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લ્યો. આ શું થઈ ગયું તમારું? યુરિયાનું શું થાય છે? તો યુરિયાનું યુરેઝની હાજરીમાં, કોની હાજરીમાં? યુરેઝની હાજરીમાં આનું યુરિયાનું જળ વિભાજન થઈ શું છૂટું પડે છે? તો એમોનિયા અને CO2 છૂટા પડે છે. શું છૂટું પડે છે? એમોનિયા અને CO2. પણ જળ વિભાજન જે થાય છે, આ જે જળ વિભાજન થાય છે એમાં આ યુરેઝ શેના તરીકે વર્તે છે? ઉત્સેચક તરીકે વર્તે છે. યુરેઝ શેના તરીકે વર્તે? ઉત્સેચક તરીકે વર્તશે. બરોબર. હવે જળ વિભાજન થયું તો અહીંયા H2O હું નથી લખતો, લખો તોય કાંઈ વાંધો નહીં, ન લખો તો કાંઈ પ્રોબ્લેમ નથી. બરોબર. તો અહીંયા જે યુરેસ છે, તો યુરેસની આપણે એક્ઝામ્પલ છે કે ભાઈ યુરેસ તેના તરીકે વર્તું, તો યુરેસ ઉત્સેચક તરીકે વર્તું. બીજું એક્ઝામ્પલ તમે લઈ લ્યો, ઝાયમેસ. 10માં કેટલા બધા એક્ઝામ્પલ આવી ગયા. પાચન તંત્ર તમે યાદ કરો ને તો તમને ઘણા બધા એક્ઝામ્પલ મળી જાય. 10માં આપણે બધાએ પાચન તંત્ર ગોખી જ નાખ્યું હતું. તો પાચન તંત્રમાં તમે યાદ કરો, એમાઇલેસ શું કરતું? એમાઇલેસ શું કરતું? તો સ્ટાર્ચ બનાવતું. એમાઇલેસ શું કરતું? સ્ટાર્ચ બનાવતું કે સ્ટાર્ચમાંથી બીજું કાંઈ બનાવતું? યાદ કરો કંઈક. તમારે યાદ કરવાનું. તમારે આવી જ ગયું છે કે એમાઇલેસ શું કરે, પેપ્સિન શું કરે, ટ્રિપ્સિન શું કરે, લાઇપેસ શું કરે, આ બધું જ યાદ કરો. દાખલા તરીકે પેપ્સિનનું કહી દઉં. પેપ્સિન શું કરે? તો પેપ્સિન છે એ પ્રોટીનનું કેમાં કરે? એમિનો એસિડ બનાવે છે. પેપ્સિન છે એ ઉત્સેચક તરીકે વર્ક કરે અને શું બનાવી નાખે? એમિનો એસિડ. એવી જ રીતે લાઇપેસ શું કરે?
લાઇપેઝ ચરબીનું કેમાં રૂપાંતર કરે? ફેટી એસિડમાં. લાઇપેઝ ચરબીનું કેમાં રૂપાંતર કરે? ફેટી એસિડમાં. ખાસ યાદ રાખો, કોઈ પણ ઉત્સેચક હોય, કોઈ એક જ પ્રક્રિયા, જે પ્રક્રિયામાં વપરાતો એ જ પ્રક્રિયામાં વપરાય. ઉત્સેચક ખૂબ જ વિશિષ્ટ હોય છે. કોઈ ચોક્કસ પ્રક્રિયામાં જ શું વાપરી શકાય? ઉત્સેચક વાપરી શકાય. એક ઉત્સેચક જે પ્રક્રિયામાં વપરાતો હોય, અહીંયા યુરેજની જગ્યાએ ઝાઇમેઝ નાખ દઉં, અહીંયા યુરેજની જગ્યાએ ઝાઇમેઝ નાખ દઉં, તો ઝાઇમેઝ અહીંયા કાંઈ વર્ક કરશે નહીં. આમાં ઝાઇમેઝ કાંઈ ન કરે. ઝાઇમેઝ આપને ખબર જ છે, ઝાઇમેઝ કેમાં વપરાય? તો ગ્લુકોઝમાંથી શું મેળવવું હોય, આલ્કોહોલ વેપર મેળવવું હોય ત્યારે ઝાઇમેઝ વાપરી છીએ આપણે. તો અહીં યુરેજની જગ્યાએ ઝાઇમેઝ નાખ દો, કાંઈ વર્ક ન કરે. ઉત્સેચક કેવા છે? ખૂબ જ વિશિષ્ટ છે. ઉત્સેચક કેવા છે? ખૂબ જ વિશિષ્ટ છે. જે ઉત્સેચક જે પ્રક્રિયાને આગળ વધારતો હોય એ જ પ્રક્રિયામાં વપરાય. હવે તમને પૂછાય કે ઉદ્દીપકનો વેગ વધારે કે ઉત્સેચકનો? તો હંમેશા યાદ રાખવું, ઉત્સેચક છે એ બાયોપોલિમર છે. બાયોપોલિમર એટલે ખૂબ જ લાંબી ચેઇન હોય. ખૂબ જ લાંબી ચેઇન હોવાને કારણે એનો વેગ ઉત્સેચક ઉદ્દીપક કરતાં ખૂબ જ વધુ વેગ વધારે. ઉત્સેચક ઉદ્દીપક કરતાં ઉત્સેચકની રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાની કામગીરી કેવી? ખૂબ જ વિશાળ છે, ખૂબ જ ઝડપથી. બરોબર. હવે જોઈ લઈએ આપણું કે મંદ દ્રાવણોમાં સામાન્ય તાપમાને અને દબાણે ઘણી બધી પ્રક્રિયાઓમાં જીવિત સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થાય છે. દાખલા તરીકે તેઓ નાના અણુઓને એકઠા કરી પ્રોટીન અને ડીએનએ જેવા જટિલ બાયોપોલિમર બનાવે અને તેઓ વિઘટન પામી ઘણી બધી પ્રક્રિયાઓ ચાલુ રાખવા માટે શું કરે છે? ઉર્જાનું નિષ્કર્ષણ કરે છે. આવી અનેક પ્રક્રિયાઓ જૈવ રાસાયણિક ઉદ્દીપક દ્વારા શું થાય છે? ઉદ્દીપિત થાય છે. ઉદ્દીપિત એટલે શું? એના દ્વારા એનું ઉદ્દીપન થાય છે. તો આવા જે જૈવ રાસાયણિક ઉદ્દીપક છે એને શું કહેવાય છે? ઉત્સેચકો. ઉત્સેચકનું આખું નામ શું છે? જૈવ રાસાયણિક ઉદ્દીપક. પણ એ લાંબુ પડતું એટલે શું કહી દીધું? ઉત્સેચક. બરોબર. આણ્વીય દળ, પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ કેટલું? આણ્વીય દળ કેટલું? તો આણ્વીય દળ 15,000 થી 1 લાખ ગ્રામ પ્રતિ મોલ. કેટલો વેગ વધારે? ખાસ નોટ કરજો, 10⁸ થી 10⁻² જેટલો વેગ વધારી શકે છે. ખૂબ જ વિશિષ્ટ છે. એનું ઉદાહરણ શું છે? ખૂબ જ વિશિષ્ટ છે એનું ઉદાહરણ તો ભાઈ યુરિયા. યુરિયાનું જ્યારે વિભાજન કરવાનું હોય, જળ વિભાજન, તો એ ઓનલી કોના દ્વારા થઈ શકે? યુરેઝ ઉત્સેચક દ્વારા જ થઈ શકે. એ ઓનલી આ વર્ક કોણ કરી શકે? યુરેઝ જ કરી શકે. બીજો કોઈ ઉત્સેચક આ કામ કરી શકશે નહીં. તો ઉત્સેચક સ્વભાવે કેવા હોય? વિશિષ્ટ હોય. ઝાઇમેઝ છે, ઝાઇમેઝ શું કરે? તો ગ્લુકોઝનું ઇથેનોલ અને CO2 માં રૂપાંતર કરે. તો ત્યાં ઝાઇમેઝની જગ્યાએ બીજો કોઈ ઉત્સેચક નાખો તો આ કામ કરી શકે નહીં. તો એ જ સમજાવે છે વિશિષ્ટ હોય છે. પછી હમણાં જ તમને કીધું પેપ્સિન શું કરે? પ્રોટીનનું એમિનો એસિડમાં. પછી એક્સ્ટ્રા માહિતી, ગાય અને ભેંસ છે, તો ગાય અને ભેંસ શા માટે કાગળ ખાઈ શકે? તો એનું સિમ્પલ રીઝન છે, ગાય અને ભેંસના આંતરડામાં શું હોય છે? સેલ્યુલેસ. ગાય અને ભેંસના આંતરડામાં, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ કરી લેવું પાછું. ગાય અને ભેંસના આંતરડામાં કયો ઉત્સેચક હોય છે? સેલ્યુલેઝ નામનો ઉત્સેચક હોય છે. આ સેલ્યુલેઝ શું કરે? તો સેલ્યુલેઝ ઉત્સેચક કોનું પાચન કરી શકે? કોનું વિભાજન કરી શકે? સેલ્યુલોઝનું. સેલ્યુલેઝ છે, સેલ્યુલેઝ નામનો ઉત્સેચક છે, કોનું વિભાજન કરી શકે? સેલ્યુલોઝનું. એ સેલ્યુલોઝનું વિભાજન કરે એટલે એમાંથી સ્ટાર્ચ ઉત્પન્ન થાય, જેનાથી શરીરને મળે. હવે આપણે શું કામ કાગળ ખાઈને પચાવી નથી શકતા? આપણે કાગળ ખાઈ જાય શું થાય? દવાખાને જવું પડે. કાં? તો ભાઈ આપણા શરીરમાં સેલ્યુલેઝ નામનો ઉત્સેચક નથી. એ જ વસ્તુ છે તો બીજા કેટલાય ઉત્સેચક છે, તો શું એ કામ કરી શકે? આ એ કામ કરી શકશે સેલ્યુલેઝનું. બીજા કોઈ ઉત્સેચક આપણા શરીરમાં છે એ સેલ્યુલોઝનું વિભાજન કરી શકશે? નહીં કરી શકે. એનું વિભાજન કરવા કોણ જોઈ? સેલ્યુલેઝ જ જોઈ. વિશિષ્ટ ઉત્સેચક જે હોય એ જ જોઈ. એ નથી તો એ ઉદ્દીપનીય પ્રક્રિયા નહીં થાય. બરોબર. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ ના નમૂના, મેઇન નમૂનો જે આપણે 2 નમૂના છે, પણ તમારે કયો ભણવાનો છે? તાળું અને ચાવી. તમારે કેના ઉપર ધ્યાન આપવાનું છે? આપણે કયો નમૂનો ભણવાનો છે? તાળું અને ચાવી. ખાસ યાદ રાખજો, આપણે કયો નમૂનો ભણશું? તાળું અને ચાવી નમૂનો. આપણા માટે ઇમ્પોર્ટન્ટ નમૂનો છે તાળું અને ચાવી. બરોબર. તાળું અને ચાવી નમૂનો, જેમાં તાળું અને ચાવી નમૂનામાં શું કહેવા માંગે છે કે તાળું અને કૂંચી, ચાવી, કૂંચી એટલે ચાવી, જ્યારે ચાવી અધસ્તર. આ ચાવી એટલે કોણ? તો ચાવી અધસ્તર પ્રક્રિયાથી તાળા સાથે બંધ બેસે ત્યારે તાળું ખુલે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય. સિમ્પલ વસ્તુ. કેમ ભાઈ? કોઈ એક તાળું લઈ લ્યો, તાળામાં ચાવી નાખો, એ ચાવી બંધ બેસે તો જ તાળું ખોલી શકાય. આ સમજાવવા શું માગે છે? આ ચાવી અને ચાવીનો નમૂનો, તાળું અને કૂંચીનો નમૂનો સમજાવવા શું માગે છે કે શા માટે કોઈ એક ઉત્સેચક
જે પ્રક્રિયામાં વપરાતો હોય એના સિવાય બીજી પ્રક્રિયામાં કાં નથી વાપરી શકતા એ સમજાવવા માગે છે કે જેમ તમે તાળામાં ચાવી નાખો, તાળામાં તમે ચાવી નાખી તો એ તાળાની ચાવી એ જ તાળા ખોલશે ને, એ ચાવી તમે બીજા તાળામાં નાખો તો ખુલે ન ખુલે. તેવી જ રીતે અહીંયા તાળું એટલે શું? પ્રક્રિયા. તાળું એટલે શું? પ્રક્રિયા. ચાવી એટલે શું? ઉત્સેચક. ચાવી એટલે શું? ઉત્સેચક. આ બે બંધ બેસે તો તાળું ખુલે. તાળું ખુલે એટલે તો રાસાયણિક પ્રક્રિયા થાય. તમે યુરિયા લીધો, યુરિયા તાળું, યુરિયા તાળું, ચાવી યુરેઝ, તો યુરિયાના તાળામાં યુરેઝની ચાવી બંધ બેસે છે. સમજો, યુરિયાના તાળામાં યુરેઝની ચાવી બંધ બેસે છે એટલે તાળું ખુલે છે. પ્રક્રિયા થઈને શું મળે છે? એમોનિયા. પ્રક્રિયા થઈને શું મળે છે? એમોનિયા, નિપજ મળે છે, NH3 અને CO2 મળે છે. પણ જો એની જગ્યાએ ઝાઇમેઝ લો, જો એની જગ્યાએ શું લઉં? ઝાઇમેઝ લઉં, તો તાળું કેનું થયું? તાળું કેનું થયું? વિચારો, તાળું કેનું થયું? યુરિયાનું. ચાવી શેની થઈ? ઝાઇમેઝની. થાશે ફિટ? સાયકલની ચાવી ગાડીમાં ફિટ કરો, થાય? ન થાય. પ્રક્રિયા ન થાય. તો એ જ વસ્તુ કહેવા માંગે છે. તો આને શું કહેવાય? અધસ્તર કહેવાય. આ પ્રક્રિયાર્થી છે. આ પ્રક્રિયાર્થીમાં જે આ જગ્યા છે ને, આ જગ્યા આ અધસ્તર કહેવાય. અહીંયા જુદા જુદા સમૂહ હોય. આ જે જગ્યા છે એ અધસ્તર છે અને આ શું છે? તો ઉત્સેચકીય ઉદ્દીપક છે. તો જો આ બે બંધ બેસતું હોય તો જ રાસાયણિક પ્રક્રિયા શક્ય બને. રાસાયણિક પ્રક્રિયા શક્ય બને એટલે પહેલા શું બને? ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ. સંકીર્ણ એટલે શું? કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. સંકીર્ણ એટલે શું થાય? કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવશે. આ બે બંધ બેસી ગયું, બંધ બેસી ગયું, સંકીર્ણ બન્યો તો શું બને? તો શું બને? તો શું બનશે? તો આમાંથી શું બનશે? નિપજ બનશે. ખાસ યાદ રાખજો, અહીંથી સૌથી પહેલા શું થયું? તો ભાઈ ઉત્સેચક જે ઉદ્દીપન હતો એ આમાં કેમાં? તો પ્રક્રિયાર્થીના અધસ્તર ઉપર બંધ બેસવો જોઈએ. આ બે બંધ બેસવું જોઈએ. આ બંધ બેસશે તો સંકીર્ણ બનશે. સંકીર્ણ બને તો જ્યારે હવે ઉત્સેચક એમાંથી છૂટો પડે ત્યારે આનું શું બનાવી નાખે? નિપજ બનાવીને છૂટું પડે. હવે જો અહીંથી તમે વિચાર લ્યો, અહીંથી અહીંયા બંધ જ ન બેસે તો, અહીંયા બંધ જ ન બેસે તો શું થાય? અહીંયા દાખલા તરીકે આમ હતું, એની જગ્યાએ હું આમ લઉં તો આમ, તો આમાં બંધ બેસશે નહીં? બેસે. બંધ નહીં બેસે તો અહીંથી આગળ કાંઈ થશે જ નહીં. અહીંથી આગળ કાંઈ ન થાય તો શું થાય? તો ભાઈ એનો મતલબ એવો થયો કે ઈ ઉત્સેચકે ઈ પ્રક્રિયામાં કાંઈ કાર્ય કર્યું નથી. ઈ ઉત્સેચક ઈ પ્રક્રિયામાં વાપરી ન શકાય. એટલે જ જ્યારે યુરિયાનું તમે NH3 મેળવવા માંગો છો તો યુરેઝ જ નાખવો પડે. શું કામ? કારણ કે યુરેઝ જ આ બંધ બેસતું શું બનાવે? પ્રક્રિયાર્થી એટલે કે યુરિયામાં બંધ બેસતો નમૂનો ઉત્સેચક એ કોણ છે? યુરેઝ જ છે. આ સામાન્ય થિયરી હતી. શું સમજવા માટેની? કે ભાઈ શા માટે એક જ પ્રકારનો ઉત્સેચક એ એક જ પ્રકારની પ્રક્રિયામાં ઉદ્દીપન માટે વાપરી શકાય. તો એનું સિમ્પલ ઉદાહરણ ખાસ હજી સમજજો. બરોબર? કેના દ્વારા સમજવાનું? ચાવી અને તાળા નમૂના દ્વારા. કે ભાઈ એ જે ઉત્સેચક છે ને, કોઈ એક જ એ ઉત્સેચક છે ને, એ કેમાં બંધ બેસી શકવો જોઈએ? પ્રક્રિયાર્થીના અધસ્તરમાં બંધ બેસી શકવો જોઈએ. અધસ્તરમાં એના જ અધસ્તરમાં બંધ બેસે. બીજા કઈ પ્રક્રિયક વાપરો તો ઈ પ્રક્રિયક એટલે કે ઈ ઉદ્દીપક ઈ ઉત્સેચક ઈ પ્રક્રિયાર્થીના બીજો એક પ્રક્રિયાર્થી લીધો તો એમાં બંધ બેસતો નથી. સિમ્પલ ઉદાહરણ, તમે યુરેઝ કેમાં વાપરી નાખો? ઝાઇમેઝની જગ્યાએ વાપરો. યુરેઝ કેમાં વાપરો? ઝાઇમેઝની જગ્યાએ. ઝાઇમેઝ શું કરે છે? તો ઝાઇમેઝ કોની સાથે બંધ બેસતો હોય? ઝાઇમેઝ છે તો ઝાઇમેઝ કોની સાથે બંધ બેસતો હોય? તો કેની સાથે બંધ બેસે? ગ્લુકોઝ સાથે. હવે જો તમે અહીંયા ઝાઇમેઝની જગ્યાએ યુરેઝ વાપરો તો એ ગ્લુકોઝ સાથે બંધ બેસે? ન બેસે. બંધ ન બેસે તો અહીંયા જે નિપજ મળતી હતી, કઈ નિપજ મળતી હતી? ઇથેનોલ મળતો હતો. ઇથેનોલ અને CO2. તો આ નિપજ આ બનાવી શકે? તો આ નિપજ બનાવી ન શકે. શું કામ? કારણ કે યુરેઝ છે એ ગ્લુકોઝના અધસ્તરમાં બંધ બેસતો નથી. યુરેઝ છે એ ગ્લુકોઝના અધસ્તરમાં બંધ બેસતો નથી. બંધ નહીં બેસે તો સંકીર્ણ નહીં મળે. સંકીર્ણ નહીં બને તો નિપજ બનવાની નથી. બરોબર? ચાવી અને કુંચી નમૂનો. હવે ઉત્સેચકની ઉદ્દીપન ગતિય સામાન્ય ઉદ્દીપનને ઘણી રીતે મળતી આવે છે. ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાના અધસ્તર સામાન્ય ઉદ્દીપકને મળતી આવે. આ યાદ રાખવા, સમાંગ ઉદ્દીપન જેવું થયું. આ સમાંગ ઉદ્દીપન જેવું થયું કે ન થયું? સમાંગ ઉદ્દીપન જેવું થયું
કે ભાઈ ઉત્સેચક છે ઈ એટલે શું થાય ઉત્સેચક, એસ એટલે શું થાય પ્રક્રિયાર્થી, બે પ્રક્રિયા કરી શું બનાવ્યું મધ્યવર્તી નિપજ. યાદ કરો સમાંગ ઉદ્દીપનમાં પહેલા મધ્યવર્તી નિપજ બનતી, એમાં મધ્યવર્તી નિપજનું આપણે ઉદાહરણ દીધું હતું. SO2 માંથી SO3 બનતું હોય ત્યારે મધ્યવર્તી નિપજ પહેલા કઈ બનતી NO2 બનતી, જોજો લેક્ચર. મધ્યવર્તી નિપજ બનતી અને પછી શું થાય છે આ મધ્યવર્તી નિપજમાંથી પાછો ઉત્સેચક અને પાછી નિપજ શું પડે છે છૂટી પડે છે. હવે આમાંથી આ પ્રક્રિયા કેવી છે ઝડપી છે અને આ પ્રક્રિયા કેવી છે ધીમી. તો પ્રક્રિયાનો વેગ કોણ નક્કી કરે? તો પ્રક્રિયાનો વેગ હંમેશા ધીમી પ્રક્રિયા ઉપરથી નક્કી થાય. યાદ રાખજો પ્રક્રિયાનો વેગ હંમેશા કઈ પ્રક્રિયા, બે તબક્કા હોય કોઈ પ્રક્રિયા તો એમાંથી કયા તબક્કા ઉપરથી પ્રક્રિયાનો વેગ નક્કી થાય? તો હંમેશા ધીમા તબક્કા ઉપરથી પ્રક્રિયાનો વેગ નક્કી થાય. આ મગજમાં ખાસ ફિટ રાખજો. ધીમા તબક્કા ઉપરથી પ્રક્રિયાનો વેગ નક્કી થાય, ઝડપી તબક્કા ઉપરથી ન થાય. બરોબર. તો આ પ્રક્રિયાનો વેગ નક્કી કરતો તબક્કો કોણ થયો? તો જ્યારે મધ્યવર્તી નિપજમાંથી શું છૂટું પડે છે ઉત્સેચક અને નિપજ છૂટું પડે છે એ એનું વેગ નક્કી કરતો તબક્કો થાય. પછી ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેલું ઉત્સેચકનો એક અણુ, જો શું કામ મેં તમને કીધું જ ઉદ્દીપક કરતા ઉત્સેચક બહુ સારું કામ કરે, બહુ સ્પીડમાં રાસાયણિક પ્રક્રિયા કરાવે. શું કામ? અને સાવ કેવું ઉત્સેચકનું પ્રમાણ સાવ એટલે સાવ કેવું જોઈએ ઓછું જોઈએ, મિલીગ્રામમાં નહીં માઇક્રોગ્રામમાં જોઈ તો એ બહુ સારું વર્ક કરી શકે. શું કામ? કારણ કે એક જ અણુ જો ઉત્સેચક ન હોય ને તો પ્રતિ મિનિટે દર મિનિટમાં કેટલા બીજા અણુનું 10 લાખ પ્રક્રિયકના અણુઓનું શું બનાવી નાખે છે નિપજ બનાવી નાખે. દરેક પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉત્સેચક જોઈ એ આપણે તાળું અને ચાવી નમૂનાથી ખબર પડી કે ભાઈ દરેક પ્રક્રિયા માટે જે ઉત્સેચક વપરાતો હોય એ જ ઉત્સેચક વાપરી શકાય, બીજો ઉત્સેચક હાલે નહીં. ખાસ ઉત્સેચક કોઈ પણ, કારણ કે આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં થાય છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં જે ઉત્સેચક છે એ બાયોપોલિમર છે. બાયોપોલિમર કોઈ પણ તાપમાને રાસાયણિક પ્રક્રિયામાં વર્ક કરી શકે નહીં. એનો તાપમાનનો ગાળો ખાસ ફિક્સ છે કે ભાઈ જે આ ઉત્સેચક છે એ કયા તાપમાનના ગાળામાં વર્ક કરી શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 298 થી 310 કેલ્વિનના તાપમાનના ગાળામાં જ ઉત્સેચક સારી રીતે વર્ક કરી શકે. જો આનાથી તાપમાન વધે તોય ઉત્સેચકને કારણે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં ફેર પડશે, અને તાપમાન ઘટશે તોય રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચકને લીધે થાય છે એમાં ફેર પડશે. તાપમાન અમુક લેવલ કરતાં વધુય ન જોઈએ ઘટવું ન જોઈએ, આની વચ્ચે રહેવું જોઈએ. આપણા શરીરનું તાપમાન કેટલું હોય છે? 310 જેટલું હોય છે. એટલે નોર્મલી આપણા શરીરમાં જે પ્રક્રિયા થતી હોય સામાન્ય રીતે એ નોર્મલી હાલી જતી હોય, કાંઈ એમાં વાંધો ન આવે. પણ જ્યારે તમને તાવ આવે ત્યારે શું થાય? શરીરનું તાપમાન વધી જાય. ઉત્સેચક કામ ન કરી શકે. શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ વ્યવસ્થિત ન થાય. શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ વ્યવસ્થિત ન થઈ તો શું થવાનું? તો ભાઈ આપણે બીમાર પડી અને મૃત્યુ થવાની એટલે તાવમાં સંભાવના હોય છે. ઉત્સેચકીય ઉદ્દીપન તાપમાનનો અને પીએચનો ગાળો બે યાદ રાખવાનું છે. કયા પીએચના ગાળામાં થાય ઉત્સેચકીય ઉદ્દીપન? કયા પીએચના ગાળામાં થાય? તો એ યાદ રાખો. કયા પીએચના ગાળામાં થાય? 5 થી 7 પીએચના ગાળામાં. એટલે જ આપણા શરીરની પીએચ કેટલી હોય? 5 થી 7 ની વચ્ચે જ હોય. આપણા શરીરની પીએચ 5 થી 7 ની વચ્ચે જ હોય, એટલે બેસ્ટ પીએચનો ગાળો જ છે. પણ જો કોઈ કારણોસર તમારા શરીરની પીએચમાં કાંઈ વધઘટ થઈ તો બધી પ્રક્રિયાઓ જે તમારા શરીરમાં થાય છે એના ઉપર ફેરફાર આવશે એટલે આપણે બીમાર પડી અથવા તો શરીરમાં કોઈક ને કોઈક પ્રકારના કંઈક રિએક્શન જોવા મળે. ઉત્સેચકની સાથે રહેલા સહઉત્સેચકો, આ શું છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જેમ ઓમાં પ્રવર્ધકો આવતું, જેમ ઉદ્દીપકની કાર્યક્ષમતા કોણ વધારતું? પ્રવર્ધકો. ઉદ્દીપકની ક્રિયાશીલતા કોણ વધારતું? પ્રવર્ધકો. એવી જ રીતે ઉત્સેચકની ક્રિયાશીલતા કોણ વધારે? તો ઉત્સેચકની ક્રિયાશીલતા વધારે છે સહઉત્સેચકો. સહઉત્સેચક એટલે શું? તો નોર્મલી સહઉત્સેચક તરીકે વિટામિન્સ હોય. જુદા જુદા પ્રકારના વિટામિન્સ હોય છે. એટલે જ આપણા શરીરમાં અમુક લેવલની વિટામિનની હાજરી જોઈ. બહુ ઝાઝા નથી જોતા પણ અમુક લેવલમાં વિટામિનની હાજરી આપણા શરીરને એટલે જ જોઈ છે. કારણ કે ઉત્સેચક જે રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચક કરાવે છે તો એ ઉત્સેચકની ક્રિયાશીલતા વધારવા માટે વિટામિન જોશે. ક્યારેક તમને
પાચન સરખું ન થતું હોય ને તો ડૉક્ટર આપને લીલી શાકભાજી અથવા તો લીલોતરી જેને આપણે લીલા શાકભાજી કહી એ ખાવાનું કહેતા હોય. શું કામ લીલા શાકભાજી ખાવાનું કહે તેનું રીઝન જ એ છે કારણ કે લીલા શાકભાજીમાં શું હોય તો જુદા જુદા પ્રકારના વિટામિન હોય. વિટામિન હોય તમારા પેટમાં જાય, પેટમાં પાચનની ક્રિયા કોના દ્વારા થાય? 100% ઉત્સેચકો દ્વારા. વિટામિન જો પૂરતા પ્રમાણમાં હશે તો ઉત્સેચક સરખી રીતે કામ કરશે. ઉત્સેચક સરખી રીતે કામ કર્યા તો તમારી પાચનની ક્રિયા જે નબળી હતી કેવી થઈ જાય? વ્યવસ્થિત થઈ જાય. તો પ્રોટીનના સહઉત્સેચક તરીકે કામ કરે છે. આથી જ અલ્પ માત્રામાં વિટામિનની જરૂર પડે છે. સામાન્ય ઉદ્દીપકની જેમ ઉદ્દીપનના નિરોધન અથવા ઝેરીકરણ, ઉદ્દીપનનું પણ જેમ ઉદ્દીપકમાં ઝેરીકરણ હતું એવી રીતે ઉદ્દીપન જે ઉત્સેચકથી ઉદ્દીપન થાય છે એમાં પણ ઝેરીકરણ થાય. અમુક પદાર્થની હાજરીમાં ઉત્સેચક પોતાનું કામ કરી શકતા નથી તો એવા પદાર્થોને કારણે નિરોધકો કહેવાય અને આ ઘટનાને શું કહેવાય? ઝેરીકરણ કહેવાય. જેથી ઉત્સેચકો પોતાનું કામ ન કરી શકે અને કેટલીક દવાઓ ઉદ્દીપન પર શું કરે છે? અસર કરે છે, જેને આપણે દવાની આડઅસર કહી. દવાની આડઅસર આવી એટલે શું? તો એ આપણા ઉત્સેચકની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર અસર પહોંચાડી એટલે શું થાય? તો ઝેરીકરણ થયું. એટલે અમુક પ્રકારની પ્રક્રિયાઓ બંધ થઈ જાય અથવા તો વેગ ઘટી જાય. દ્રવ્ય જેટલું ઉત્પન્ન થવું જોઈએ શરીરમાં એટલું ન થાય એવું કેટલું બને તો એને જ દવાની આડઅસર કહેવાય. બરોબર. જુદા જુદા પ્રકારના ઇમ્પોર્ટન્ટ જે મને લાગતા હતા એ બધા જ ઉત્સેચક બાયોલોજી વાળાને ખાસ ખબર હશે. આમાંથી ઘણા બધા ઉત્સેચક બાયોલોજી વાળાને આવી જ ગયા છે. જે મને ઇમ્પોર્ટન્ટ લાગતા હતા એ બધા જ લઈ લીધા છે. આની બહાર તમારે MCQ ન જાય. એકવાર ખાસ તમે જોઈ લેજો. તમને આ ફાઇલ મળી જ ગયેલી છે તો એકવાર જોઈ વ્યવસ્થિત પાકા કરી અને જે ઇમ્પોર્ટન્ટ છે એ બધા એકવાર લખી લ્યો. આ બધા જ લખીને જેટલા યાદ રહે એટલા મેક્સિમમ યાદ રાખી અને પછી જ આગળ વધવાનું છે. બરોબર. તો અહીંયા આપણો ઉત્સેચકીય ઉદ્દીપનનો ટોપિક પૂરો થાય છે અને હવે આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે શેના તરફ આગળ વધી છીએ? કલીલ અવસ્થા. કલીલ એટલે શું? તો તમે 9મા ધોરણમાં 3 પ્રકારના દ્રાવણો વિશે ભણી ગયા છો. સાચા દ્રાવણ, નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણો. તો આપણે એ કલીલનો જ પાછો અહીંયા 12મામાં અભ્યાસ કરવાનો છે. બરોબર. એટલે જ 9મામાં ઘણી વખત એવું વિચારીને આવેલા હોય ને કે બોર્ડ શું બોર્ડની પરીક્ષા ક્યાં કોઈ 9મામાં લેવાનું, નો ધ્યાન દે તો હાલશે, એ ન હાલે હવે અત્યારે નડે. બરોબર. તો કલીલ ખાસ પહેલાં તમને રિવાઇઝ કરાવી દઈશ. કલીલ શું છે, 9મામાં શું કઈ કઈ વસ્તુઓ તમે ભણ્યા, પછી આપણે 12મા લેવલે જાશું. ઓકે, થેન્ક યુ.